મ્યુઝિયમમાં જોવા મળશે। તો મ્યુઝિયમમાં કુલ 7 અલગ અલગ ગેલેરી બનાવવામાં આવી છે, જેમાં ઇતિહાસની ઝાંખી થશે અને પીએમ મોદી હાલ તે જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે કે બાબતોનું નિરીક્ષણ કરી રહ્યા છે અને તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, જેના સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ મ્યુઝિયમની અનેક વિશેષતાઓ છે। સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ, જેનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જૈન કલા અને સ્થાપત્યનું પણ અહીં પ્રદર્શન છે તે જોવા મળી રહ્યું છે। મ્યુઝિયમમાં આધુનિક ડિજિટલ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। વિકાસની ભેટ પીએમ મોદીના હસ્તે મ્યુઝિયમમાં 7 અલગ અલગ ગેલેરી છે, જેમાં અલગ અલગ વસ્તુઓ છે તે દર્શાવવામાં આવી છે। અન્ય ધર્મોના પણ વારસાનું ખૂબ જ સુંદર પ્રદર્શન છે તે આ મ્યુઝિયમમાં જોવા મળશે। તો મ્યુઝિયમનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવી રહ્યું છે। હાલ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે સમગ્ર મ્યુઝિયમનું અને જે અલગ અલગ ઝાંખી છે ઇતિહાસની તે પણ તેઓ નિહાળતા આગળ વધી રહ્યા છે। પ્રાચીન અવશેષો, જૈન કલાકૃતિઓનું પ્રદર્શન છે તે આ મ્યુઝિયમમાં જોવા મળશે। વિશાળ તીર્થપટ્ટો, યંત્રપટ્ટો, લઘુચિત્રો જેવી અલગ અલગ જે કહી શકાય કે ખાસિયત છે તે જોવા મળશે। ચાંદીના રથો અને સિક્કાઓ સાથે પ્રાચીન હસ્તપ્રતો પણ અહીં જોવા મળશે। 5મી થી 15મી સદી સુધીની પ્રાચીન મૂર્તિઓ છે તે પણ આ મ્યુઝિયમમાં જોવા મળશે। તો જૈન કલા અને સ્થાપત્યનું અનોખું સંગમ છે તેનું પ્રદર્શન પણ પીએમ મોદી નિહાળી રહ્યા છે। આ મ્યુઝિયમમાં આધુનિક ડિજિટલ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। એક એક વસ્તુઓ નિહાળતા, નિરીક્ષણ કરતા પીએમ મોદી આગળ વધી રહ્યા છે। ગાંધીનગર કોબાથી સીધા દ્રશ્યો। કોબા તીર્થ ખાતે નવનિર્મિત આ મ્યુઝિયમ છે, જેની અનેક વિશેષતાઓ છે। સમ્રાટ સંપ્રતિ અશોકના પૌત્ર હતા અને આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। તેમની જે કહી શકાય કે મહાનતાની બાબતો છે તેનો પણ આ મ્યુઝિયમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અલગ અલગ ભીત ચિત્રો છે તે પણ જોવા મળી રહ્યા છે અને દરેક વસ્તુ, એક એક વસ્તુઓનું નિરીક્ષણ કરતા પીએમ મોદી આગળ વધી રહ્યા છે। પ્રાચીન અવશેષો, જૈન કલાકૃતિઓ, વિશાળ તીર્થપટ્ટો, યંત્રપટ્ટો, લઘુચિત્રો જેવી અનોખી વિશેષતા આ મ્યુઝિયમમાં છે, જે પીએમ મોદી ખૂબ જ ધ્યાનથી નિહાળી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે। તો સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। એક નવી ભેટ છે તે મળવા જઈ રહી છે અને હાલ પીએમ મોદી ત્યાં છે, જેના સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કોબા ખાતેથી, જ્યાં પીએમ મોદી આ મ્યુઝિયમને નિહાળતા, નિરીક્ષણ કરતા એક એક બાબતોને તેઓ સમજતા આગળ વધી રહ્યા છે। તો ઇતિહાસની જે ઝાંખી છે તે અહીં ખાસ કરીને જોવા મળશે। કોબા તીર્થ ખાતે આ નવનિર્મિત મ્યુઝિયમ છે, ખાસ તેનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થઈ રહ્યું છે અને તેની વિશેષતાઓ જે છે તે પીએમ મોદી નિહાળતા આગળ વધી રહ્યા છે। તો સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિના જીવન મૂલ્યો છે તે પણ ખાસ આ મ્યુઝિયમમાં જોવા મળશે। પ્રાચીન અવશેષો, જૈન કલાકૃતિઓનું પણ પ્રદર્શન છે તે આ મ્યુઝિયમમાં પીએમ મોદી નિહાળી રહ્યા છે। તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે, કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન। સંવાદદાતા વિભુ ફોન લાઈન પર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। વિભુ, જે પ્રકારથી લોકાર્પણ માટે ખાસ પીએમ મોદી પહોંચી ચૂક્યા છે, શું વિગતો છે આપની પાસે? જે લુબના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ છે તે કરી દીધું છે અને અત્યારે એ મ્યુઝિયમને નિહાળી રહ્યા છે। અલગ અલગ પ્રતિકૃતિઓ રાખવામાં આવી છે, તાડપત્ર રાખવામાં આવ્યા છે, જેના ઉપર ઐતિહાસિક લખાણ છે તે પણ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે અને તેની માહિતી લઈ રહ્યા છે અને આખા મ્યુઝિયમની વિઝિટ કરી રહ્યા છે। ત્યારબાદ મ્યુઝિયમની મુલાકાત લીધા બાદ જે સ્ટેજ પ્રોગ્રામ છે ત્યાં ઉપસ્થિત રહેવાના છે। વડાપ્રધાનને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત અહીં જોવા મળી રહ્યા છે। જૈન સંપ્રદાયના લોકો પણ અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે લોકાર્પણ કર્યા બાદ લોકોને સંબોધન કરશે અને ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમો છે તેમાં હાજરી આપવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે કોબા ખાતેના કાર્યક્રમ બાદ પણ અલગ અલગ જે કાર્યક્રમ છે ત્યાં પણ ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે અને ત્યારબાદ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પણ ખુલ્લો મૂકવાના છે અને ત્યાંથી પાલનપુર જે છે એક દિવસના અલગ અલગ જે કાર્યક્રમો છે તેમાં લોકાર્પણ કરવાના છે। હજારો કરોડ રૂપિયાના વિકાસની ભેટ છે તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતવાસીઓને આપીને જશે। બિલકુલ વિભુ, ખાસ કરીને આ મ્યુઝિયમની જો વાત કરવામાં આવે, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું જે લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થયું છે, ભારતની ભવ્ય સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસત છે તે ખાસ આ મ્યુઝિયમમાં જોવા મળશે। તો શું શું વિશેષતાઓ છે આ મ્યુઝિયમની જેની ભેટ આજે પીએમ મોદી તમામ લોકોને આપી છે? બિલકુલ, કારણ કે
સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. એમાં સંસ્કૃતોને અને ઐતિહાસિક ભાષાની વિરાસતોને દર્શાવવામાં આવ્યું છે. જેમાં 6 દાયકાની પદયાત્રા અને 2 લાખ કિલોમીટરનું જે સંશોધન કરવામાં આવ્યું છે તે મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. મ્યુઝિયમમાં 7 અલગ અલગ પ્રકારની ગેલેરી છે તે બનાવવામાં આવી છે. જેમાં ઐતિહાસિક ઝાંખીઓ છે તે થઈ રહી છે. જે ઇતિહાસના દાયકામાં લખેલા પુસ્તકો છે તે પણ આ મ્યુઝિયમમાં છે તે રાખવામાં આવ્યા છે અને જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે મુલાકાત લઈ રહ્યા છે. મહાવીર ભગવાનની જે અલગ અલગ પ્રકારની મૂર્તિ રાખવામાં આવી છે સોના ચાંદીથી જડિત તેની પણ મુલાકાત લઈ રહ્યા છે. અને આખા મ્યુઝિયમમાં કયા પ્રકારની વસ્તુઓ રાખવામાં આવી છે તેની અત્યારે ચર્ચા છે તે કરી રહ્યા છે અને વિદેશ બાદ સીધા જ સ્ટેજ કાર્યક્રમ છે ત્યાં ઉપસ્થિત રહેશે. બિલકુલ વિભુ, પીએમ મોદી સાથે બીજા કયા મહાનુભાવો છે જે હાલ ઉપસ્થિત છે આ સમગ્ર કાર્યક્રમમાં અને મ્યુઝિયમ છે તે નિહાળી રહ્યા છે? બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અત્યારે મ્યુઝિયમમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને ત્યાં જે જૈન સંપ્રદાયના મહારાજો છે, મુનિઓ છે તે અત્યારે ઉપસ્થિત રહી રહ્યા છે કે જે મ્યુઝિયમની ખાસિયત અને વિશેષતા અંગે જણાવી રહ્યા છે. અને ત્યારબાદ જે અહીં જૈન મુનિઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આચાર્ય દેવવ્રતજી પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ પણ તેઓ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. એટલે કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એને મળવા માટે અને આવકારવા માટે આતુર બન્યા છે.